ડભોઈ નજીક વઢવાણા રોડ પરની ખાડી વાવની બિસ્માર હાલત. વાવનું પાણી હાલમાં ખૂબ જ દુર્ગંધ મારે છે અને પાણી એકદમ ગંદુ થઈ ગયેલ છે. ડભોઈ નજીક વઢવાણ રોડ પર આવેલ આશરે 400 વર્ષ જૂની ખાડી વાવની હાલત બદતર થયેલ છે, જે અન્ય સ્થાપત્યોની જેમ વાવોની જાળવણી કરવામાં તંત્ર બેદરકાર પુરવાર થયેલ છે. ઐતિહાસિક વાવો વિશેના ઇતિહાસકારો લોકોને કહેતા હતા કે તેના પાણીનો ઉપયોગ દરેક ઘરોમાં કરવામાં આવતો હતો. વર્ષો અગાઉ પહેલા દરેકના ઘરે નળ ના હતા, જેથી ગામના લોકો તળાવ અને નજીકમાં આવેલ વાવના પાણીનો ઉપયોગ કાયમ કરતા હતા, જેના કારણે વાવના પાણી કાયમ માટે શુદ્ધ રહેતા હતા અને સરકાર પણ આ વાવોની જાળવણી પહેલા કરવામાં આવતી હતી. પુરાતત્વ વિભાગ દ્વારા આ વાવો પ્રત્યે ઉપેક્ષા થઈ હોવાથી આ દરેક વાવની એક અલગ જ કહાની હોય છે. દરેક વાવની અંદર જતા પહેલા માતાજીનું મંદિર આવે છે. પહેલના જમાનામાં આ વાવની અંદર દરેક લોકો વાવમાં જતા પહેલા માતાજીના દર્શન કરતા હતા. ડભોઈ નજીક વઢવાણા રોડ પર આવેલ ઐતિહાસિક વાવ, જે માતાજીના મંદિર દીવાબત્તી થતા હતા, એમ જ સંધ્યાકાળે આરતી પણ કરવામાં આવતી હતી. આજે આ જગ્યા વીરાન થઈને બંધ પડેલી હાલતમાં નજરે ફરે છે. 400 વર્ષ પહેલાની છે આ ખાડી વાવ તરીકે ઓળખાય છે. આ વાવ અજબના બનાવો બનતા હોવાનું ત્યાંથી પસાર થતા રાત્રે લોકોમાં ચર્ચાય છે. આ વાવનું પાણી હાલમાં ખૂબ જ દુર્ગંધ મારે છે અને પાણી એકદમ કાળું અને ગંદુ થઈ ગયેલ જોવા મળે છે અને વાવની ચારે તરફ જાડી ઝાંખરા પણ ઉગી નીકળેલ છે, જેથી વાવ પાસે જવું શક્ય જ નથી. વાવની હાલત એ રીતે હીરાભાગોળ બહાર આવેલ કોળીવા પાસે તો જવાનો રસ્તો તો ફક્ત ટોચ જ દેખાય છે, જે દૂરથી જોઈ શકાય છે. પુરાતત્વ ખાતા દ્વારા વાવોની ઉપેક્ષા થઈ રહી, જેને કારણે આજે જોવાલાયક વાવોમાં પણ જવું અથરું થઈ ગયેલ છે. લાલા ટોપીની વાવ પણ ડભોઈ નજીક આવેલ છે. આવી અનેક વાવો આજે ડભોઈ તાલુકામાં ઐતિહાસિક વાવોની જાળવણી કરવામાં તંત્ર બેદરકાર સાબિત થયેલ હોવાનું જોઈ શકાય છે, જેને લઈ લોકોમાં વહીવટી તંત્ર સામે રોષ ભભૂકી ઉઠેલ જોવા મળે છે. રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.